લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજસ્થાનના ચુનીલાલની અનોખી શિવ ભક્તિ. શ્રાવણ માસમાં રોજ સવારે નવા યંત્ર લગાવીને કરવામાં આવે છે પૂજા અર્ચન અભિષેક પાઠ. રાજસ્થાનના ચુનીલાલ છેલ્લા 45 વર્ષથી શ્રાવણ માસમાં આવે છે મહાદેવના મંદિરે. મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવે છે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો શિવાલયોમાં પૂજા અર્ચના માટે જતા હોય છે. શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે રાજસ્થાનના રહેવાસી ચુનીલાલ પોતે શિવ ભક્ત છે. છેલ્લા 45 વર્ષથી પોતે દર શ્રાવણ માસમાં કાંગ્રદાના ફુલેશ્વર મહાદેવના મંદિર આવે છે અને શિવ ભક્તિ કરે છે. ચુનીલાલ પોતે શ્રાવણ માસમાં દરરોજ સવારે 3 વાગે જાગી માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરે છે. શ્રાવણ માસમાં 1 લાખ જેટલા તે ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. રોજ રાતે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરે છે. બીજા દિવસે બીજું બનાવે છે. પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ માટીના બનાવેલ શિવલિંગને તળાવમાં પધરાવી દે છે. ચુનીલાલ પોતે નાનપણથી આ ફુલેશ્વર મહાદેવના મંદિરે આવે છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા તેમના રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરે આવતા અન્ય દર્શનાર્થી પણ ચુનીલાલ પાસે પૂજન અર્ચન કરાવે છે. બ્યુરો રિपोर्ट ब्रिजेश त्रिवेदी, सुरेंद्रनगर. मैं राजस्थान का रहने वाला लोडियाना जिला राजसमंद का रहने वाला हूँ और मैं बहुत समय से यहाँ फुलेश्वर महादेव मंदिर में पूजा करने के लिए पार्थेश्वर चिंतामणि करने के लिए आता हूँ. सुबह 3 बजे जग के माटी ला के नई माटी का रोज़ नया यंत्र लगाता हूँ. यंत्र बनाकर पूजा करता हूँ. षोडोपचार पूजा कर महादेव जी की पूजा पत्र पुष्प धूप दीप करके इस महीने में 1.25 लाख पार्थेश्वर चिंतामणि और रोज़ रुद्राभिषेक करके शिव जी को अर्पण करता हूँ. और मैं पिछले लगभग 45 वर्ष से इस फुलेश्वर मंदिर में आता हूँ और यहाँ पूजा करता हूँ. पहले मेरे बापूजी आते थे और स्टेट के हिसाब से हम मैं यहाँ आने लग गए और अभी मैं यही पूजा करता हूँ. और ट्रस्ट मंडल की ओर से मेरे को रहने बहने खाने पीने की सब व्यवस्था ट्रस्ट मंडल करता है. और मैं भगवान को सावन महीना में पूजा कर वापस सावन महीना के बाद मैं वापस देश में राजस्थान चला जाता हूँ. हमारी वृत्ति ब्राह्मण है और पहले से हम ये ब्राह्मण वृत्ति करते थे. पहले हमारे वहाँ महारानी हमारे जो जोधपुर के रहने वाले थे उनके हिसाब से हम आए और वहीं से फिर यहीं से हमारा पिंडी दर पिंडी काम चल गया. ये हमारा दूसरी पिंडी हो गई यहाँ पूजा कर. ધાંગધ્રા શહેરમાં ફુલેશ્વર મહાદેવ મંદિર આશરે 140 વર્ષ જૂનું છે. રાજાશાહી વખતનું છે અને ધાંગધ્રા શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિરમાં ઘણા વર્ષોથી પાટેશ્વર તરીકે ચુનીલાલભાઈ આવે છે. નાના હતા ત્યારે એમના ફાધર સાથે પણ આવતા હતા ને પછી એમના ફાધર ગુજરી ગયા પછી પોતે અહીં સેવા પાટેશ્વર તરીકે આપે છે. અને જે પાટેશ્વર જે બનાવે એના માટે માટી લેવા માટે તેઓ સવારમાં વહેલી સવારે 4 વાગે 3 વાગે તળાવે જઈને માટી લાવે છે અને એનું શિવલિંગની પાટેશ્વરની બધું બનાવે છે. પછી બીજે દિવસે એનું વિસર્જન કરી નવેસરથી પાછું કરે છે અને પર્યાવરણની જાળવણી રાખે છે. મંદિર તરફથી તેમને અહીં રહેવાની જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને તેઓ બહુ ધાર્મિક અને સેવાભાવી વ્યક્તિ છે.